નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વલસાડની. વલસાડમાં એપીએમસી જમીન વિવાદ. 59 વર્ષ જૂની કૈલાસ ઓવારા શાળાનું ભવિષ્ય અંધારામ. પારડી તાલુકાના સાંણપોર ગામે આવેલી વલસાડ એપીએમસીની જમીન અંગે ગંભીર વિવાદ ઊભો થયો છે, જેમાં છેલ્લા 59 વર્ષથી કાર્યરત કૈલાસ ઓવારા માધ્યમિક શાળાનું અસ્તિત્વ સંકટમાં મુકાયું છે. આ બાબતે વલસાડ એપીએમસીના જનરલ સેક્રેટરી નરેશભાઈ બલસારા જણાવ્યું હતું કે સાંણપોર ગામની એપીએમસીની જમીન વર્ષ 2012માં ટેન્ડર મારફતે રણછોડ પટેલને અંદાજે ₹7 કરોડમાં વેચવામાં આવી હતી. જો કે આ જમીન પર વર્ષ 1997થી કૈલાસ ઓવારા માધ્યમિક શાળા કાર્યરત છે અને તે સમયે શાળાને અંદાજે 400 વાર જમીન ફાળવી આપવામાં આવી હતી. શાળાના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે શાળાનું મકાન તેમજ રમતગમત માટેનું મેદાન બંને અત્યંત મહત્વપૂર્ણ છે. નિયમો મુજબ શાળાને ઓછામાં ઓછું 12,000 સ્ક્વેર ફૂટનું મેદાન ફરજિયાત હોવા છતાં એપીએમસી દ્વારા રિવાઇઝ પ્લાન પાસ કરાવી જમીનનું પ્લોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્લોટિંગ દરમિયાન 50થી વધુ પ્લોટમાં કોમન પ્લોટને શાળાના મેદાન તરીકે ઉપયોગ કરવાની ગંભીર સમસ્યા ઊભી કરવામાં આવી છે. વધુમાં પ્લોટિંગના નકશામાં શાળાના મકાનનું અસ્તિત્વ જ દર્શાવવામાં આવ્યું નથી, જેનાથી શાળાની કાયદેસર સ્થિતિ ઉપર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રીબેન ટંડેલે શાળાના તમામ દસ્તાવેજો રજૂ કરવા સૂચના આપી છે. બીજી તરફ બિલ્ડર દ્વારા શાળાની જગ્યા ખાલી કરવાની નોટિસ પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એપીએમસી પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળાને 400 વાર જમીન ફાળવવામાં આવી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં શાળાનું મકાન અને મેદાન બંને યથાવત રહેશે કે નહીં તે મુદ્દો ગંભીર બની ગયો છે. શાળા સંચાલકો દ્વારા જરૂરી દસ્તાવેજો સમયસર પૂર્ણ ન કરી શકવાને કારણે વિવાદ દિવસે દિવસે જટિલ બનતો જાય છે. આ સમગ્ર મામલે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કાયદેસર તપાસ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે. હાલ આ વિવાદ યથાવત છે અને શિક્ષણ વિભાગ તથા એપીએમસીની સંયુક્ત કાર્યવાહીથી ઉકેલ આવશે કે કેમ તે જોવાનું રહ્યું.